સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યાલયને તાળા માર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અનુસૂચિત જાતિના પ્રમુખને લઈને આ વિવાદ સર્જાયો। જિગ્નેશ મેવાણીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલયની તાળાબંધી કરી। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિગ્નેશ મેવાણીના વિરોધમાં નારા લગાવ્યા। જિલ્લામાં અનુસૂચિત મોરચાના પ્રમુખ જયાબેન શાહને બનાવાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી માંડી સ્થાનિક ધારાસભ્યો સુધી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। તેમના દ્વારા વારંવાર આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા વિરોધના સૂર આખરે ઉઠ્યા। અનુસૂચિત મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ પોતાના સમર્થકો સાથે આ વિરોધ કર્યો। તો જિગ્નેશ મેવાણી જિલ્લા પર કબજો મેળવવા ઇચ્છતા હોવાનો હસમુખ સક્સેનાએ દાવો કર્યો છે અને માંગ નહીં સ્વીકારાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ નજીક આવતા પહેલા આ એક વિવાદ સર્જાયો। પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતા રિપીટલી પ્રથા જયારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખ અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મતામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે, એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં વિરોધના સૂર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી માંડી સ્થાનિક ધારાસભ્યો કે જેમને રજૂઆત કરવામાં આવી છે આ વાતને લઈને। અને આપણી સાથે પાટણ કોંગ્રેસ એમએલએ કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। કિરીટભાઈ, વિરોધના સૂર ક્યાંક દેખાઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીના વિરોધમાં તાળાબંધી કરવામાં આવી। અનુસૂચિત મોરચાના પ્રમુખ જયાબેન શાહને બનાવાતા આક્રોશ જોવા મળી રહ્યો છે। જાતિના પ્રમુખને લઈને આ વિવાદ સર્જાયો। જિગ્નેશ મેવાણીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલયની તાળાબંધી કરી। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિગ્નેશ મેવાણીના વિરોધમાં નારા લગાવ્યા। જિલ્લામાં અનુસૂચિત મોરચાના પ્રમુખ જયાબેન શાહને બનાવાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી માંડી સ્થાનિક ધારાસભ્યો સુધી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। તેમના દ્વારા વારંવાર આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા વિરોધના સૂર આખરે ઉઠ્યા। અનુસૂચિત મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ પોતાના સમર્થકો સાથે આ વિરોધ કર્યો। તો જિગ્નેશ મેવાણી જિલ્લા પર કબજો મેળવવા ઇચ્છતા હોવાનો હસમુખ સક્સેનાએ દાવો કર્યો છે અને માંગ નહીં સ્વીકારાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ નજીક આવતા પહેલા આ એક વિવાદ સર્જાયો। પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતા રિપીટલી પ્રથા જયારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખ અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મતામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે, એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં વિરોધના સૂર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી માંડી સ્થાનિક ધારાસભ્યો કે જેમને રજૂઆત કરવામાં આવી છે આ વાતને લઈને। અને આપણી સાથે પાટણ કોંગ્રેસ એમએલએ કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। કિરીટભાઈ, વિરોધના સૂર ક્યાંક દેખાઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીના વિરોધમાં તાળાબંધી કરવામાં આવી। અનુસૂચિત મોરચાના પ્રમુખ જયાબેન શાહને બનાવાતા આક્રોશ જોવા મળી રહ્યો છે। બહુ સાચી વાત છે બેન। છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર સંગઠનની અંદર જુદા જુદા બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સૌથી ભારે વિવાદ તો જે એસસી સેલના પાટણ જિલ્લાના પ્રમુખની નિમણૂકની બાબતે લઈને છે। અત્યાર સુધી સામાન્ય રીતે પ્રણાલી એવી હતી કે કોઈ પણ જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાની હોય તો એની અંદર ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્યો
હરેલા ધારાસભ્યો જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી, પરંતુ આ બાબતની અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા સિવાય, કોઈને પૂછ્યા સિવાય સીધી નિમણૂક કરી દેવામાં આવી છે. અને એ નિમણૂક કરવામાં આવે એની વાંધો નહીં, પરંતુ જે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાના પ્રયાસો કરે છે એવા લોકોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. એવા લોકોના કહેવાથી આવી નિમણૂકો કરવામાં આવી છે અને એના લીધે એસટી સમાજના કાર્યકરોની અંદર ભારે રોષ છે અને આગામી સમયમાં રોષ વધુ ઉગ્ર બને તો નવાઈ નથી. કિરીટભાઈ, નુકસાન કરવાની આપણે વાત કરીએ, કરનારા કોણ છે અને તેમના પદ પર શા માટે બેસાડવામાં આવ્યા? એ તો પાર્ટીને પૂછો તમે શા માટે બેસાડવામાં આવ્યા. હમ. ખરેખર તો જે આવી નિમણૂક કરતા પહેલા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, જિલ્લા પ્રમુખ હોય, સ્થાનિક ધારાસભ્યોની સાઇન્સ લેવી જોઈએ. કોઈને પૂછ્યું નથી અને અમે 4 માંથી 3 ધારાસભ્યોએ લખીને આપ્યું છે, છતાં પણ એને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું એ ફૂટેલી તોપોના કહેવાથી જો સ્થાનિક ધારાસભ્યો ઉપર ના ખબરવામાં આવતું હોય તો પછી કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન પણ થઈ શકે છે. તો નેતૃત્વ પર આ સવાલ છે, આપે આ સવાલ ક્યાંય રજૂઆત કરી છે, એને લઈને સવાલ છે કે કોના ઉપર છે એ પાર્ટીએ નક્કી કરવાનું છે. જે રીતે જે લોકો પક્ષને વફાદાર નથી એવા લોકોને કોરાને મૂકી અને ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ વાળા લોકોના કહેવાથી નિમણૂકો થાય તો સાચા કાર્યકરો અને સંનિષ્ઠ કાર્યકરોની અંદર નારાજગી થવાની એ બાબત એ સ્વીકાર્ય છે. ઓકે કિરીટભાઈ, પ્રદેશ પ્રમુખથી લઈ અને ધારાસભ્યો સુધી તમામ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે. જો આમાં ફેરફાર યોગ્ય આપની માંગણી અનુસાર કાર્યવાહી ન કરવામાં આવી તો શું આગળ? તો નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો રાજીનામું આપશે. હું પણ દંડક પદેથી રાજીનામું આપી દઈશ. જી કિરીટભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો કામ કરતા કાર્યકરોને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. કિરીટ પટેલે કહ્યું, સેન્સ લીધા વગર જ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે ધારાસભ્ય કિરીટ પટેલે મોરચો માંડ્યો છે. ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે. રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વેસર્વા હશે. જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય, તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તાળાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી. કિરીટ પટેલની આ પ્રતિક્રિયા આપણે સાંભળી અને એમની સાથે વાતચીત કરી ત્યારે પ્રદેશના નેતાઓ સાંભળતા ન હોવાની કિરીટ પટેલે આ વાતને લઈને ફરિયાદ કરી છે અને જો માંગ છે એમની એ માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી આગામી સમયમાં રાજીનામું તેઓ આપશે તેવી વાત પણ તેમણે વાતચીતમાં જણાવી છે. કામ કરતા કાર્યકરોને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે અને આ જ પ્રકારની કામગીરીના કારણે કોંગ્રેસ હારી રહી છે. સેન્સ લીધા વગર જ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી. કિરીટ પટેલ અને આ વાતને લઈને કેટલાય કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, વિરોધના સૂર. તો કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મતભેદ અને હવે મતભેદ સામે આવ્યા છે ત્યારે લોકો કે જેમના દ્વારા આ વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અનુસૂચિત મોરચાના પ્રમુખ જયાબેન શાહને બનાવાતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી માંડી અને સ્થાનિક ધારાસભ્યો સુધી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ વારંવાર રજૂઆત કરવામાં આવતા કોઈ સમાધાન ના આવતા, સમસ્યાનું નિરાકરણ ના આવતા અંતે આ વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ રાજીનામું પણ આપશે. કોંગ્રેસના હંમેશા જૂથવાદના કારણે હારી છે. કિરીટ પટેલ વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે આ વાત જણાવી છે. જે કાર્યકર્તાઓ કર્મનિષ્ઠ થઈને કામ કરે છે, કાર્યકર્તાઓને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. તેમનું કામ નથી દેખાતું અને કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જેમણે કિરીટ પટેલને
કિરીટ પટેલે એ કેટલાક નેતાઓને ફૂટેલી તોપ ગણાવી છે અને તેમને આગળ કરાતા આખરે આ વિરોધના સૂર ઉઠ્યા છે. લોકો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક તરફ નજીક છે અને ચૂંટણી પહેલા જ આ રીતે વિરોધના સૂર કોંગ્રેસમાં ઉઠ્યા છે.